સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી આદરણીય મુરબ્બી શ્રી હેમાણી સાહેબ, ગુજકોસ્ટ સંચાલિત પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ભાયાણી સાહેબ, આપણને સૌને પ્રેરણા પૂરી પાડતા વૈજ્ઞાનિક મુરબ્બી શકુંતલાબેન, રાજકોટ શહેરના સુસંસ્કૃત નગરજનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, અહીંયા જેમ વાત કરી એમ હા, મારું આ મોસાળ હોવાથી અને હું આણંદ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રમાંથી આવી હોવાથી એ મારા માટે ગૌરવની વાત છે. હું એને મારું એક સદભાગ્ય સમજું છું કે આજે મને અહીં આ પ્રસંગે આવવાની તક મળી. હું સૌનો આભાર માનું છું. આજનો વિષય છે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા. મને જે ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું અને જે એડવર્ટિઝમેન્ટ હતી એમાં આવું કંઈક લખ્યું હતું જેના પર મારું ખાસ ધ્યાન ગયું. સમાજના સર્વાંગી અને સાતત્યપૂર્ણ ટકાઉ વિકાસ. સમાજનો વિકાસ, વ્યક્તિનો તો ખરો જ, પણ સમાજનો કેવો વિકાસ? સર્વાંગી. કેવો વિકાસ? સાતત્યપૂર્ણ. કેવો વિકાસ? ટકાઉ. આ તો એમના ઇન્વિટેશન કાર્ડમાં આવું હતું. એના માટે અનિવાર્ય શું? તો કે વૈજ્ઞાનિક વલણ. એના વિકાસ માટે અવિરતપણે કાર્યરત એવું આ કેન્દ્ર અને એના દ્વારા ધર્મ અને વિજ્ઞાન શ્રેણી અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય અથવા જે કોઈ વિજ્ઞાન જાણતા હોય એને સૌથી પહેલો હેતુ શોધવાની ઈચ્છા થાય કે આમાં હેતુ શું? તો કે હેતુ સમાજનો સર્વાંગી સાતત્યપૂર્ણ ટકાઉ વિકાસ. અને પદ્ધતિ કઈ? તો કે વૈજ્ઞાનિક વલણ. એટલે આજનું આખું આપણું લેક્ચર, આપણી વાતચીત, સંવાદ આના ઉપર હોવો જોઈએ. સાચો વિકાસ કોને કહેવાય? ટકાઉ, સર્વાંગી, સાતત્યપૂર્ણ અને વૈજ્ઞાનિક વલણવાળો. તો મને યાદ આવે છે શ્રી અરવિંદ આશ્રમમાં આ વિશે શીખવવા માટે શ્રી માતાજીએ લખેલ એક નાટકનું શીર્ષક છે ધ ગ્રેટ સિક્રેટ, મહારહસ્ય. અને એમાં સાચો વિકાસ કેવો હોય અથવા તો એટલે શું એની બહુ જ સરસ રીતે ચર્ચા કરવામાં આવી છે. આમ તો એના ઉપર એ નાટક પર જ આખો 1 કલાક જાય એવું છે, પણ હું જરાક એની ઝાંખી કરાવું અને પછી આપણે વિષયમાં પ્રવેશ કરીએ. એ વાર્તા એવી છે કે એમાં દુનિયાના 6 ટોચના વ્યક્તિઓ, જુદા જુદા ફિલ્ડમાં જેમણે ખૂબ નામના મેળવી છે આખી દુનિયામાં, એ લોકો એક મોટા વહાણમાં બેસી અને વર્લ્ડ કોન્ફરન્સ ઓન હ્યુમન ડેવલપમેન્ટ, માણસનો વિકાસ, એની એક કોન્ફરન્સમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. અને જે વહાણ એમને વિકાસની વાતો કરવા લઈ જઈ રહ્યું હતું એ વિકાસનું વહાણ મધદરિયે ડૂબે છે. થોડુંક સિમ્બોલિક પણ છે, થોડુંક સાર્કાસ્ટિક પણ છે. વિકાસનું વહાણ મધદરિયે ડૂબે છે અને બનવા જોગ એવું જ થાય છે કે આ 6 જણા એક રેસ્ક્યુ બોટમાં એક સાથે આવી જાય છે. બધી અલગ આ રેસ્ક્યુ બોટ આપણે જોઈ શકીએ છીએ. અને એ 6ની સાથે એક અનનોન મેન પણ છે. પેલા બધા દુનિયાના ટોચના વ્યક્તિઓ છે. એમાં એક રાજપુરુષ છે, એક લેખક છે, એક વિજ્ઞાન શાસ્ત્રી છે, કલાકાર છે, ઉદ્યોગપતિ છે, વ્યાયામવિદ છે.
બધાએ પોતપોતાના ફિલ્ડમાં એટલી બધી નામના મેળવેલી કે એમને આવી કોન્ફરન્સમાં વિકાસ વિશે વ્યાખ્યાન આપવા બોલાવેલા, અને વહાણ ડૂબી ગયું, મધદરિયે ડૂબ્યું. એમનું પ્રદાન શું, અને એમને એ પછી પોતાની વાત કરે છે. એમને એવું થયું કે નાનકડી એવી બોટ હતી, રેસ્ક્યુ બોટ હતી, આજુબાજુ ખારા જળનો દરિયો ભર્યો હતો, પાણી સાધન કાંઈ હતું નહીં, સંસાધન ખૂટી ગયા હતા, કોઈ બાજુ કિનારો દેખાતો નહોતો, મૃત્યુ સામે દેખાઈ રહ્યું હતું. અને ત્યારે એ પોતાના હૃદયની સાચી વાત કરે છે. કરવા ગયા હતા પેલી વિકાસની વાત, પણ સાચી વાત બોલી જાય છે કે ખરેખર શું છે. રાજપુરુષનું પ્રદાન એવું હતું કે માનવજાતનો દૂત ગણાતો, પણ એ એવું કહે છે કે અરે લોકો ભલે મને એવું કહેતા હોય, પણ હું જાણું છું મારે શાંતિ સ્થાપવા માટે યુદ્ધ કરવું પડ્યું. હું એવું સમજી ગયો કે એકતા અને સંવાદિતા પોલિટિકલ પાર્ટીઝ વચ્ચે જ સ્થાપવી અઘરી છે, તો પછી બધા દેશો વચ્ચે ને એમ તો ક્યાં થાય. એટલે હું ભલે એમાં જવાનો હતો, એ બધી વાત હતી, પણ અત્યારે જ્યારે મૃત્યુ મારી નજર સમક્ષ છે, હું તમને સાચું કહું કે હું મારી જાતને સફળ ગણતો નથી. એને મોટા મોટા ઇનામો મળ્યા હતા, દૂત ગણાય, માનવ જાતનો દૂત ગણાય. સોરી. બીજો હતો લેખક. મહાકાવ્યોની રચના કરીને એને એમ કે શબ્દોની પાંખ ઉપર બેસીને હું તો શુંનું શુંય કરી નાખીશ. એ કહે છે કે પ્રકૃતિના આત્માને મારે શબ્દોથી પકડવો હતો, પણ મને મારા શબ્દો અપૂર્ણ લાગ્યા, અને મને એવું ખ્યાલ આવ્યો કે પ્રકૃતિનું રહસ્ય પ્રગટ કરવા માટેના સાધનો ટાંચા છે, એ એનાથી થઈ શકે એમ નથી. ભલે ને હું કેટલુંય લખી નાખું, કેટલોય શબ્દોનો ઉપયોગ કરું, પણ એ શક્ય નથી. ત્રીજો છે વિજ્ઞાન શાસ્ત્રી. એની વાત આપણે પછી કરીએ, કારણ કે આ લોક વિજ્ઞાન કેન્દ્ર છે અને આપણે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની વાત કરવાની છે. ચોથો કલાકાર, પ્રતિભાશીલ સર્જક, ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ ઇનામો પ્રાપ્ત થયેલા, મોટી મોટી આર્ટ ગેલેરી સ્થપાઈ, પણ એને ખબર પડી ગઈ કે સર્જન તો કંઈ થતું જ નથી. જે છે એ તમે રિપીટ કરો છો, કુદરતમાં જે છે એ તમે એનું એ દોરો છો કે એનું એ પ્રગટ કરો છો, પણ સ્થૂળ પ્રકૃતિના રૂપના બંધનમાંથી મોક્ષ મળે કે કેમ, ત્યાં સર્જનશીલતાની સીમા આવી જાય છે. પછીની વાત છે ઉદ્યોગપતિની. અરે મોટો ફોર્ડ કંપનીનો માલિક હોય એવો, બહુ સરસ બધી કાર, જાતની કાર ને બધું શોધ્યું, અને એમને એમ કે મારી કંપનીમાં જેટલા વધુ માણસો દેશે કંપની સ્થાપી દીધી, ઇન્ડસ્ટ્રી સ્થાપી દીધી, ને કેટલા બધા લોકોને મેં રોજીરોટી આપી, એમના જીવન ધોરણ સુધાર્યા. પણ એમને ખબર પડી ગઈ, એવું કહે છે કે મને એવું લાગે છે કે સુખ સગવડ સંતોષ નથી આપતું. મેં તો આ લોકોને ઇનફેક્ટ એમની એષણામાં વધારો કરી આપ્યો. એ લોકો વધારે ને વધારે ગ્રીડી થઈ ગયા કે મારે આજે આટલો પૈસા છે, કાલે મારે વધારે પૈસા જોઈએ છે. એને જે ખરેખર સુખ હતું એ હું આપી શક્યો નથી. એટલું જ નહીં, મેં જાતના વાહનો બનાવ્યા, પણ એનાથી માણસ વચ્ચેનું અંતર હું ઘટાડી શક્યો નથી. છેલ્લો છે વ્યાયામવિદ. અરે એ તો ઓલિમ્પિક ચેમ્પિયન, એમાં બધા કેટલાય ઇનામો મળેલા, એના પેરેન્ટ્સ એને પણ ઓલિમ્પિકમાં પ્રાઇઝ મળેલા. શારીરિક કેળવણીકાર ગણાતો, સંગઠનકાર અને સુપરમેન, પરમ માનવ, એવી રીતે એને લોકો ઓળખતા. અને જવાનો હતો, અને જો વહાણ ડૂબ્યું ના હોત તો એ કોન્ફરન્સમાં ખરેખર એવી મોટી વાત જ કરત. પણ અત્યારે એને સામે પેલું મૃત્યુ દેખાય છે, નિષ્ફળતા ખબર પડી ગઈ છે, એટલે એ સાચું બોલી જાય છે કે આપણે બધા હવે અત્યારે થોડાક જ વખતમાં ડૂબી જવાના છીએ. અને હું તમને સાચી વાત કરી દઉં કે લોકો ભલે મને સુપરમેન ગણતા હોય, પણ હું પ્રકૃતિનો ગુલામ છું. અકસ્માત કે માંદગીનો હું હજી ગુલામ છું,
અને મને સાર્થકતાનો અભાવ લાગ્યો. હું જે કંઈ કરી શક્યો એ તો ઠીક છે, મેં બધું મારા બોડીને બરાબર ટ્રેન કર્યું એટલે એણે એ પ્રમાણે કામ આપ્યું, બાકી પ્રકૃતિનો હજી હું ગુલામ જ છું. અને આવી રીતે ચાલે છે. વૈજ્ઞાનિકની વાત થોડીક પછી કરીએ, પણ આ બધા ઉપરાંત એક સાતમો માણસ છે. આ જે બધા હતા એમને તો પહેરવેશ પરથી લાગે કે હા આ તો સાયન્ટિસ્ટ છે ને, આ તો કલાકાર છે ને, આ તો નોબેલ પ્રાઇઝ વિનર છે ને, આ તો મોટામાં મોટી મહાકાવ્ય લખેલો હોય એવો લેખક રાઇટર છે, એવો કવિ છે, પોએટ છે. એક એવો માણસ હતો જે શાંતિથી બધાને સાંભળતો હતો. એને જોઈને એવું નહોતું લાગતું કે એ કોઈ દેશનો હોય કે કોઈ ફિલ્ડનો હોય કે કોઈ ખાસ હોય, એના પ્રત્યે કોઈએ ધ્યાન જ ના આપ્યું. પણ હવે છેલ્લે બેઠો તો એટલે પછી બધા એની સામે જોયું. અજ્ઞાત માનવ પછી બધાને કહે છે કે તમે બધા જુદા જુદા ફિલ્ડમાંથી આવતા હોવા છતાં તમે બધાએ પોતાના જીવનમાં ખૂબ ઊંચું કામ કર્યું હોવા છતાં આઈ ડોન્ટ ડાઉટ યોર ઇન્ટેન્શન્સ, નોબડી ડાઉટેડ ધેર ઇન્ટેન્શન્સ. એ લોકોને સેવા કરવી હતી માનવજાતની, છતાં તમને દુઃખ છે કારણ કે તમે સૌ સપાટી પરનું જીવન જીવી રહ્યા હતા અને સાચી વાસ્તવિકતાનું તમને અભાન હતું. વ્યક્તિગત અને સામૂહિક હિત સાથે કેવી રીતે પ્રાપ્ત થાય એ તમે સમજી શક્યા નહીં. અને આનું તો બધા કહે કે તમે અમને જ્ઞાન આપો, એટલે પછી એ જ્ઞાન આપે છે કે વ્યક્તિના કેન્દ્રમાં અને વિશ્વના કેન્દ્રમાં રહેલ પરમ વાસ્તવિકતા, પરમ સત્ય એ જ્યોતિર્મય સત્ય છે અને એની પ્રતીતિ થાય અને એના માટે તમારા એ પ્રમાણે તમારું સૌનું રૂપાંતર થાય તો તમારે આ કોઈ પ્રશ્નો રહે નહીં. આ દુઃખમાંથી તમે સૌ બચી શકો. બધા કહે કે હવે શું, પણ તમે અમને જ્ઞાન આપ્યું કંઈક નેક્સ્ટ બર્થમાં કામ લાગશે. એમણે કીધું ના, મિરેકલ ઇઝ ઓલવેઝ પોસિબલ. અને પછી સ્ટોરીમાં એવું આવે છે કે એ પછી એમને બધાને શું કહે છે આપણે છેલ્લે જોઈશું, અને અલ્ટિમેટલી બધા બચી જાય છે. એને શું કીધું એ આપણે અત્યારે અધ્યાહાર રાખીએ. હવે વાત કરીએ વિજ્ઞાન શાસ્ત્રીની. વિજ્ઞાન શાસ્ત્રી એવું કીધું કે અમારે વૈજ્ઞાનિકોને તો એવી પૂર્વધારણા હતી, માન્યતા હતી ને અભિપ્સા પણ હતી કે વિજ્ઞાન થકી પ્રકૃતિનું રહસ્ય પામવું. અને અમે એવું માનીએ છીએ કે જ્ઞાન થકી શક્તિ વધે અને પ્રકૃતિ ઉપર પ્રભુત્વ મેળવાય. અને જો પ્રકૃતિ ઉપર પ્રભુત્વ મેળવી લીધું તો માણસની પરિસ્થિતિ, ભૌતિક પરિસ્થિતિમાં પણ સુધારો થાય અને સાથે સાથે નૈતિક પરિસ્થિતિમાં પણ સુધારો થાય એવું એ લોકો માનતા હતા. એવું વૈજ્ઞાનિકો માનતા હતા કે તો ફિઝિકલ લાઈફ ચેન્જ થાય ને એટલે એની જાતે વેલ્યુઝ પણ ચેન્જ થઈ જાય. અજ્ઞાન જ અનિષ્ટ છે, મૂળ મુદ્દે અજ્ઞાન જ અનિષ્ટ છે અને જ્ઞાનથી ન્યાય સ્થપાશે અને જગત પ્રગતિ કરશે. આવું બધા જ વૈજ્ઞાનિકો માનતા જ હોય છે. એમની માન્યતા અને શોધ વિશે વાત કરીએ તો વિશ્વના નિયમોને મૂળ સ્વરૂપે વસ્તુગત રીતે જાણી શકાય છે એવું એ લોકો માનતા હતા. એ વિજ્ઞાની અને એમના સાથીઓ માનતા હતા. પછી એમણે કામ શું કર્યું, એણે શોધ કેવી કરી, તો એણે ન્યુક્લિયર શક્તિમાંથી ઓછી કિંમતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની શોધમાં ભાગ ભજવ્યો અને એને લીધે શારીરિક મજૂરીનો અભિશાપ દૂર કરતી આશ્ચર્યચકિત શોધ કર્યાનો એને સંતોષ થયો. ઓહો, ઇલેક્ટ્રિસિટી શોધી કાઢી, બહુ સસ્તી ઇલેક્ટ્રિસિટી શોધી કાઢી, એનાથી તો મજૂરી અટકશે. કેટલું બધું માનવ જાતિનું તમે કેટલું બધું કરી નાખ્યું. બહુ સરસ, બહુ સરસ. ચાલો હવે નેક્સ્ટ શોધ. વિજ્ઞાનીને તો એવું હોય ને, એક શોધ પૂરી થાય ને પછી બીજી શોધ. અને એણે શું શોધી નાખ્યું, એણે વાતમાં એલ્યુમિનિયમ જેવી સામાન્ય ધાતુમાંથી અણુ બોમ્બ બનાવવાની યુક્તિ શોધી નાખી. અને જેવી એણે શોધી નાખી ને ત્યાં જ એને એકદમ જ આમ શોક લાગ્યો. એને દ્વિધા થઈ ગઈ મનમાં કે અરે આ મેં શોધી તો નાખ્યું પણ આવું કોને જણાવીશ. એ કહે છે બધા પેલા 7 વ્યક્તિઓને, 6 બાકીના 6 ને કે આ તો હું તમને પહેલી વાર કહું છું, કારણ કે મેં શોધીને
આ જ્યારથી મેં શોધ્યું ને ત્યારથી મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી કે જો મારી શોધ કોઈ પણ એવા સામાન્ય જેનું મગજ ફરેલું હોય એવા વ્યક્તિના હાથમાં આવી ગઈ અને મેક શિફ્ટ લેબોરેટરીમાં એવો બોમ્બ બનાવી દેશે તો એ અનિયંત્રિત શક્તિ ઉત્પન્ન કરશે અને એનાથી તો આખી માનવ જાતિનો વિનાશ થશે. આ વિજ્ઞાનની શોધ, વિજ્ઞાનની પ્રગતિ નૈતિક પ્રગતિ કરી શકતી નથી. જ્ઞાન કે શક્તિથી આપોઆપ ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થઈ નથી જતી કે ચાલો ને આ શોધી નાખો એટલે બાકીનું બધું એની સાથે આવી જાય. ના, એ શક્ય નથી. એનાથી માનવની પ્રકૃતિ બદલાતી નથી. હા, થોડા સાધનો થઈ શકે પણ માનવની પ્રકૃતિ બદલાતી નથી. પાષાણ યુગમાં રહેલ જે માણસમાં જે લોભ હતો અને આવેશ હતો એ આધુનિક માણસમાં પણ એ જ છે. એમાં કોઈ જ ફેર થતો નથી. એટલે આ એના શબ્દો છે. મેં ઓરિજિનલ નાટકમાંથી જસ્ટ એક ઉદાહરણ તરીકે મૂક્યું છે કે એ પોતે બોલે છે, મારો આદર્શ તૂટી પડ્યો. હવે અમે વૈજ્ઞાનિકોએ વિચાર તો ક્યારનોય મૂકી દીધો કે કોઈ પણ વાદ કાં તો સાચો હોય કે ખોટો જ હોય. અત્યારે અમે માત્ર એટલું જ કહી શકીએ કે અમુક વાદ સ્વીકારવાથી વધારે અનુકૂળતા અને એ વાદ સાથે હકીકત મળતી આવે છે અને હકીકતને ખુલાસા આપે. બાકી વિજ્ઞાન બીજું કંઈ કરી શકતું નથી. વસ્તુઓ કેવી રીતે બનાવે છે તે આ વાદો સમજાવે છે, પણ એ વસ્તુ શા માટે આવી, કેમ અસ્તિત્વમાં છે એ સમજાવી શકતું નથી. જગતને જ્યારે આપણે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરીએ ત્યારે ઇમિજિએટલી એ બદલાઈ જાય. ક્વોન્ટમ મિકેનિક્સ એવું કહે છે. એટલે એ કહે છે કે આપણા બુદ્ધિરૂપી જે રંગીન કાચથી જગત જોઈ રહ્યા છે એ સાચું આપણને સાચી પરિસ્થિતિ જણાવી જ નથી શકતું. એટલે કે વિજ્ઞાન માનવને ઉચ્ચતમ બનાવી શકતું નથી, પ્રકૃતિનું રૂપાંતર કરી શકતું નથી, પ્રકૃતિનું સત્ય નહીં પણ સીમિત સાધનો દ્વારા એની હકીકત દર્શાવે છે. એક થિયરી આજે સાચી અને કાલે ખોટી પડે છે. આપણે સૌએ જોયું છે ક્લાસિકલ મિકેનિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સ અને એનાથી વધુ આગળ હવે હમણાં ત્રીજું શું છે જેને ઓબ્જેક્ટિવ કહીએ છીએ એ ખરેખર મનનું સબ્જેક્ટિવ તારણ છે. વચ્ચે પેલો જે અજ્ઞાત માનવ છે ને એણે આ બધાની સાંભળીને પછી એણે એમ કીધું કે આ મેં જે વાત કરી એ ધર્મ, તમે લોકો એમ કહેશો કે ધર્મએ પણ એ વાત કરી. ધર્મ પ્રભુના નામ થકી વાસ્તવિક જ્ઞાન આપે છે, ખરું, ચોક્કસ આપે છે. પણ હવે એના શબ્દો જોઈએ. ધર્મોએ આ વાત તો કરી છે, પરંતુ તેમ છતાં તમારા પ્રશ્નોનું સંતોષકારક નિવારણ ધર્મો લાવી શક્યા નથી. અત્યાર સુધી આટલા વર્ષોથી ધર્મો ચાલે છે, પણ પૃથ્વીના આ બધા જે પરિસ્થિતિ સર્જાઈ છે એનું જે વિકાસનું વહાણ ડૂબ્યું છે એનું નિરાકરણ ધર્મો પાસે પણ નથી. ધર્મો જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એમની પાસે નથી. ધર્મોને તો આ દીન દુઃખી માનવ જાતના દર્દોનો ઈલાજ આપવાના પ્રયત્નોમાં નિષ્ફળતા મળી. આઈ એમ સોરી ટુ સે ધીસ, પણ જે ધર્મ માણસ જેને ધર્મ ગણે છે એ જગતના કેટલાક ધર્મો કોઈ પૈગંબરને લાધેલા દર્શનમાંથી ઊભા થયા છે, તો કેટલાક ધર્મો કોઈ તત્વજ્ઞાનિક તથા આધ્યાત્મિક આદર્શ ઉપર મંડાયેલા હોય છે. પરંતુ પૈગંબરના દર્શનો થોડાક જ વખતમાં આપણે સૌએ જોયું છે તેમ ક્રિયાકાંડમાં પલટાઈ ગયેલા છે. અને તત્વજ્ઞાને આપેલા આદર્શો એક રૂઢ માન્યતા, ના એના પછી માન્યતા ઉપર એક આર્ગ્યુમેન્ટ થાય ને બીજી આર્ગ્યુમેન્ટ થાય ને એક ઝઘડો ને બીજો ઝઘડો ને અમારો પંથ સાચો ને તમારો પંથ સાચો ને અમારા ભગવાન ઊંચા, એમાં તો એવું આવે છે અને તમારા ભગવાન અમારા ગુરુ ઊંચા. એટલે એવું બધું થાય છે. એટલે ધર્મોની પાછળ જે આધ્યાત્મિક ઓબ્જેક્ટિવ હતો, એ જે સત્ય હતું એ લુપ્ત થઈ ગયેલું છે. અને બીજું એવું છે કે ધર્મો એમ કહે છે કે આ બધાનું નિરાકરણ પૃથ્વી ઉપર રહીને નહીં થાય,
તમે જ્યારે મૃત્યુ પામશો ત્યારે મોક્ષ મળશે, ત્યારે તમે એવા સારા કામ કરો કે તમને મોક્ષ મળી જાય. એટલે પૃથ્વી ઉપરના જે પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન ધર્મો પાસે નથી. મોક્ષમાં સોલ્યુશન છે, પણ મોક્ષ નહીં, આપણે તો અહીંયા પૃથ્વી ઉપરના સોલ્યુશન્સ જોઈએ છે પ્રોબ્લેમ્સના. એટલે એ સોલ્યુશન્સ ક્યાંથી કાઢવા? તો એ નિરાકરણ ધર્મો આપી શકતા નથી. એટલે હવે આમાં એવું શું છે કે એ ધર્મોનું જે ઓરિજિનલ એસેન્સ હતું એ જળવાઈ રહે, વિજ્ઞાનનો જે ઓરિજિનલ એસેન્સ હતો એ જળવાઈ રહે. તો એમાં એવું છે કે વિજ્ઞાન છે એ ભૌતિક જળ તત્વનું જ્ઞાન છે, જેને અપરા વિદ્યા કીધી છે ગીતામાં. એ સ્થૂળ છે, સ્થૂળ તત્વનું, જળ તત્વનું, પાર્થિવ જગતની માહિતી ચોક્કસ આપે છે, બહુ સારી માહિતી આપે છે. ધર્મ કે જે અધ્યાત્મ એટલે કે પરાવિદ્યાનો દિશા નિર્દેશ કરે છે, એ સૂક્ષ્મતાનું જ્ઞાન આપે છે, આત્મતત્વનું જ્ઞાન આપે છે. પણ આ જે ક્રાઇસિસ ઊભી થઈ, દુનિયાના ઘણા બધા પ્રશ્નો, માણસ મૂન ઉપર ગયો અને દરિયાના પાતાળમાં પણ ગયો, રોકેટો શોધ્યા અને શું એણે કેટલી બધી જાતની શોધખોળો કરી નાખી વિજ્ઞાનની મદદથી. પણ જે જીવન ધોરણ કે જે પ્રકૃતિ બદલી નથી શક્યો કે નથી પ્રકૃતિને પામી શક્યો, વિજ્ઞાનનો ઓબ્જેક્ટિવ તો પ્રકૃતિના રહસ્યો પામવાનું હતું, એ પણ પામી નથી શક્યો. તો એનું નિરાકરણ કોણ આપશે? એનું નિરાકરણ આપશે આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતા એટલે એ અધ્યાત્મ, તમારે એના મય થઈ જવું, આધ્યાત્મિક જીવન જીવવું. તમે એ આધ્યાત્મિકતા પામવાની વસ્તુ છે. એ જ્યારે માણસ પામી શકે ત્યારે આનો સોલ્યુશન આવી શકે, એ જીવનને ઉચ્ચતમ બનાવે. કેવી રીતે કરશે અને એને વિજ્ઞાન સ્વીકારશે કે કેમ? આ પ્રશ્ન છે. આટલું મારું પ્રિએમ્બલ. હવે આપણે એના વધુ ઊંડાણમાં જઈએ. શેના ઊંડાણમાં? વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું સંયોજન કેવી રીતે થાય, સંયોજન શક્ય છે અને સંયોજન કેવી રીતે થાય, અને વૈજ્ઞાનિક ઢબે આધ્યાત્મિકતાનું ખેડાણ કેવી રીતે થાય. કારણ કે વિજ્ઞાનને નકારવાની તો વાત છે જ નહીં. વિજ્ઞાને તો કેટલી બધી માનવજાતની સેવા કરી છે, અને વિજ્ઞાન પણ આમ તો પ્રકૃતિને શોધવામાં, સત્યને શોધવાનો એક સૌથી પહેલો ગેટ તો છે જ, ઘણો અગત્યનો ગેટ છે. એટલે એને નકારવાનું તો છે જ નહીં. શ્રી માતાજીનું એક બહુ સરસ કોટેશન છે, ડુ નોટ ડિવાઇડ વોટ ઇઝ વન. આપણે આ એક દ્વંદ્વ ઊભો કર્યો છે, ભેદ ઊભો કર્યો છે. બોથ સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી હેવ ધ સેમ ગોલ. બંનેનો ઓબ્જેક્ટિવ એક જ છે, ધ સુપ્રીમ ડિવાઇન. ધી ઓનલી ડિફરન્સ between them is that the latter knows it and the other not. પેલું એક કોન્શિયસ છે, સજાગતાથી કરે છે, એને ખબર છે. અને વિજ્ઞાન છે એ આ એનર્જી કર્યા કરે છે, પણ એને ઓબ્જેક્ટિવ એક જ છે, પણ એનું ભાન નથી, જેને કહીએ ને એનું જાગૃતતા નથી. એટલે ડુ નોટ ડિવાઇડ વોટ ઇઝ વન. ત્યાંથી આપણે શરૂ કરીએ. હવે પછીનું જે છે એ મારું બધું જ શ્રી અરવિંદના લખાણોમાંથી લીધેલું છે. નાઉ ઇટ ઇઝ ધ સિન્થેસિસ ઓફ વી ગો ટુ ધ નેક્સ્ટ પાર્ટ, which is the synthesis of science and spirituality in the light of Sri Aurobindo and the mother's teachings. વિજ્ઞાન એટલે શું? It is not easy to describe science authentically. આમ તો સાયન્સિયા એટલે to know, a body of systematic body of knowledge, એને વિજ્ઞાન કહેવાય. પણ from ancient Greeks, Egyptians, Chaldeans and Indians to present days, there has been significant changes in the aims and methods of scientific inquiry. બદલાયા કરે છે. વિજ્ઞાનને નેબ્યુલસ કેરેક્ટર છે, પણ આપણે એટલું તો જાણીએ જ છીએ કે જે ચકાસી શકાય, જેનું પુનરાવર્તન થઈ શકે, જે નિયમમાં બાંધી શકે, જેને વૈશ્વિક વ્યાપકતા હોય, એનું નામ વિજ્ઞાન.
જો ન્યૂટનના માથા ઉપર સફરજન ત્યાં પડ્યું હોય તો અહીંયા પણ પડે. એટલે એ એક જ નિયમ, સાર્વત્રિક નિયમ જ્યાં હોય એને વિજ્ઞાન કહેવાય. ફોર્ચ્યુનેટલી ટુડે ધી આઇડિયલ્સ ઓફ સ્પિરિચ્યુઆલિટી, આ બધા જ કોટેશન્સ આર ફ્રોમ શ્રી અરબિંદો, આર ઇકોડ બાય ધ લેટેસ્ટ ડ્રીમ્સ ઓફ સાયન્સ. તો આઇડિયલ્સ ઓફ સ્પિરિચ્યુઆલિટી શું છે? અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. The earliest formula of wisdom promises to be its last: God, light, freedom, immortality. બધાને આ મેળવવું છે. આધ્યાત્મિકતામાં પણ આ જ આવે છે કે અમરત્વ પ્રાપ્ત કરવું છે, પ્રકાશ મેળવવો છે, એક ફ્રીડમ જોઈએ છે, ભગવાન જોઈએ છે. ટુ એસ્ટાબ્લિશ એન ઇન્ફાઇનાઇટ ફ્રીડમ in a world which presents itself as a group of mechanical necessities છે. એમાં ફ્રીડમ આવી શકે કે કેમ? ટુ ડિસ્કવર એન્ડ રિયલાઇઝ ધ ઇમોર્ટલ લાઈફ ઇન અ બોડી સબ્જેક્ટેડ ટુ ડેથ એન્ડ કોન્સ્ટન્ટ મ્યુટેશન. અત્યારે તો આપણે એવું કંઈ શક્યતા જોતા જ નથી કે કોઈ અમરતા પામે. ધીસ ઇઝ ઓફર્ડ ટુ અસ એઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ગોડ ઇન મેટર એન્ડ ધ ગોલ ઓફ નેચર ઇન હર ટેરેસ્ટ્રિયલ ઇવોલ્યુશન. હવે સાયન્સના એમ શું છે? તો સાયન્સનો એમ પણ દુઃખ નિવારણ જ છે. વી સીક કોન્સ્ટન્ટલી ટુ મિનિમાઇઝ ધી કોઝિસ ઓફ એરર, પેઇન એન્ડ સફરિંગ. સાયન્સનો એમ ઇમોર્ટાલિટી કદાચ ન હોય પણ લાઈફને પ્રોલોંગ કરવાનો તો છે જ. મેડિકલ સાયન્સમાં આપણે શું કરીએ છીએ? વધુ ને વધુ જીવન મળે, સારામાં સારું જીવીએ, જીવન ધોરણ સુધરે. એટલે એ બંનેના ઉદ્દેશ તો એક છે. ત્યાં સુધી આપણે આવી ગયા. આ સંયોજન, તો પછી એ બંનેમાં સંયોજન કેવી રીતે શક્ય બને? ચાલો ફરીથી વિજ્ઞાનને તપાસીએ. ધી વર્લ્ડ એઝ વી સી ઇટ હેઝ બીન રિવીલ્ડ બાય સાયન્સ પ્રેઝન્ટ્સ અ નંબર ઓફ પરપ્લેક્સિટીઝ. ઘણી વિસંવાદિતતાઓ છે જે સાયન્સે એમ કીધું કે અમારે જોશીપુરા સાહેબ એમ કે અખિલ બ્રહ્માંડમાં એક તું એનર્જી, જે કાંઈ છે એ એનર્જીથી ઉત્પન્ન થયું. તો પણ એ એનર્જી છે છતાં પણ ધેર આર પરપ્લેક્સિટીઝ. તો એ એવી કઈ પરપ્લેક્સિટીઝ છે જે વિજ્ઞાન નથી, જેનું નિરાકરણ વિજ્ઞાન પાસે નથી? એનર્જી સુધી વિજ્ઞાને સ્વીકારી લીધું છે, પણ ધેર આર સમ પરપ્લેક્સિટીઝ કે જે વિજ્ઞાન નથી સ્વીકારી શકતું. એટલું જ નહીં, વૈજ્ઞાનિકો, હું નામ નહીં દઉં, પણ એ લોકો એમ કહે છે કે આ તો ચાન્સ થિયરી છે. આ બધું કેમ આવ્યું, ક્યાંથી આવ્યું, કોણે કર્યું એ નથી ખબર. કઈ રીતે થાય છે એનું અમે આમ થયું તો આમ થાય, આમ થયું તો આમ થાય, એ બધા નિયમો વિજ્ઞાન કહી શકે છે. પણ શા માટે આવું છે એ ઇન્ટ્રિન્સિક વાય એ કહી શકતું નથી. અને એને અમુક લોકો સેલ્ફ ઓર્ગેનાઇઝિંગ ડાયનામિક ચાન્સ કહે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે તો ચાન્સ થિયરી છે. અત્યારે ચાન્સ થિયરી બહુ જ વચ્ચે બધા લોકો કહેતા હતા કે આ જે છે એ બધું ચાન્સ છે. અને પાછો ચાન્સ કેવો? સેલ્ફ ઓર્ગેનાઇઝિંગ. પાછો ચાન્સ કેવો? ડાયનામિક. પણ એ એક પેરેડોક્સ છે, કારણ કે ઓલ ઇટ ઇઝ નેસેસિટેટેડ બાય અ રૂલ ઓફ નેસેસિટી. એને નેસેસિટી છે અને ઓર્ડર છે, અને સાથે સાથે ફ્રીક એન્ડ ફેન્ટસી ઓફ રેન્ડમ એક્શન છે. તો આ પરપ્લેક્સિટીઝ કઈ છે? આપણે જરા એના ઉપર એક વિહંગાવલોકન કરીએ. Actually, to our science, the existence reveals itself as an energy which throws up in its motion waves of energism, and in them, આ શ્રી અરવિંદના શબ્દો છે, a multitude of infinitesimals grouping themselves to form larger infinitesimals. અને એમ કરતાં કરતાં ઇમર્જન્સ ઓફ અ વર્લ્ડ ઓફ ઓર્ગેનાઇઝ મેટર, લાઈફ અને માઇન્ડ આવ્યું. પણ એ એનર્જી છે શું? જળને પણ એણે ઉત્પન્ન કર્યું, જીવનને પણ એણે ઉત્પન્ન કર્યું, અને ચેતન તત્વને પણ એણે ઉત્પન્ન કર્યું. વિજ્ઞાને થિયરી ઓફ ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિવાદ સ્વીકાર્યો. અહીંયા લખ્યું છે ને બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ. વિજ્ઞાને બહુ જ સારી રીતે એ થિયરી સ્વીકારી લીધી કે બિગ બેંગ થયો, મોટો ધડાકો થયો, સૂર્યમાંથી દ્રવ્યો છૂટા પડ્યા અને એ ધીમે ધીમે ઠંડા પડતા ગયા. જળ તત્વ હતું, મેટર હતું,
એમાંથી કોક એક દિવસે અમુક લાખો વર્ષો પછી એક ફણગો ફૂટ્યો અને વનસ્પતિ જગત આવ્યું. વનસ્પતિ જગતમાં ફણગો ધીમે 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 વિકાસ પામતું ગયું. અનેક જાતના વનસ્પતિ જગતો આવ્યા. એમાં અમીબા આવી ગયું. પ્રાણી જગતની રચના થઈ. પ્રાણી જગત ધીમે 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 હોમો સેપિયન્સ ઉપર આવી ગયું. બધા વાંદરા માણસ નથી થઈ ગયા, પણ આપણે વાંદરામાંથી માણસ બન્યા એ સ્વીકાર્યું છે, વિજ્ઞાને સ્વીકાર્યું છે. પણ એ એવી કેવી શક્તિ, એવી કેવી એનર્જી કે જે જળમાં પણ એ જ, જીવનમાં પણ એ જ અને મનમાં પણ એ જ, મેટર, લાઈફ અને માઇન્ડ ત્રણમાં હોય એ શક્તિ. એ હાઉ લાઈફ એન્ડ કોન્શિયસનેસ વિચ આર ડિફરન્ટ ફ્રોમ મેટર ઇમર્જ ફ્રોમ ધ સેમ એનર્જી ફ્રોમ વિચ મેટર ઇમર્જીસ. એનું મૂળ એક કેવી રીતે હોઈ શકે? બધા ત્રણેયના ગુણધર્મો તો જુદા જુદા છે. જળ તત્વ તો હલે, બાકી હલી જ ના શકે. જીવન તત્વ એની જાતે હલે અને પ્રાણીઓ પણ એને પોતાની એક ગુણધર્મ છે. મનુષ્યને એનો વિચારશીલ પ્રાણી થઈ ગયું. તો આ બધું જ એકમાંથી કેવી રીતે આવ્યું? એટલે આ કંઈક બેસતું નથી. આ કોણે કર્યું, ક્યાંથી આવ્યું, એનો જવાબ વિજ્ઞાન પાસે નથી. બીજું છે કે એક જ પ્રકારના અણુ પરમાણુના સંયોજનથી જુદા જુદા ભૌતિક દ્રવ્ય અલગ અલગ ગુણધર્મવાળા કેવી રીતે આકાર પામે? આપણી પાસે પિરિયોડિક ટેબલ છે, એમાં પેલો અણુભાર ને બધું દર્શાવ્યું હોય કે આટલા એટમ ને આટલા ઇલેક્ટ્રોન ને આટલા પ્રોટોન ને આમ ને તેમ ને. પણ એ આમ થાય તો એનું બદલાઈ જાય. પણ એ કેમ બદલાઈ જાય? ઓરિજિન તો એક જ છે, ઇલેક્ટ્રોન તો એક જ છે. ત્રીજું કે એક જ પ્રકારના હાઇડ્રોજન અને ઓક્સિજનના વાયુના અણુનું સંયોજન જુદા ગુણધર્મવાળું ડિફરન્ટ સ્ટેટ ઓફ મેટર પાણી કેવી રીતે બની જાય? તમે એવું કહો છો કે હાઇડ્રોજન અને ઓક્સિજન ગેસ છે, તો એ બે ભેગા થાય તો પાણી બની જાય. તો એવું કેવી રીતે? એ અંદર એમાંથી એવું તો શું છુપાયેલું છે? ચોથું, એમાં જ આગળ બીજમાં કોઈ પણ બીજ રોપો તો બીજ મોટું નથી થતું. મોટું બીજ, એનાથી મોટું બીજ, એનાથી મોટું બીજ, બીજમાંથી તો ઝાડ થઈ જાય છે. તો એ બીજમાં એવું તે કેવી એનર્જી હતી? અને પાછી બધા બીજમાં આમ એનર્જી એક, અને છતાં બધાનું જુદું જુદું. એટલે એવું એની અંદર એ સબસ્ટન્સ કઈ રીતે છુપાવેલું છે, એ ક્યાંથી આવ્યું, એ સમજાવી શકતું નથી. ભૌતિક અચેતન પદાર્થમાં મનને સંબંધિત ગુણધર્મ કેવી રીતે આવ્યો? હેરિડિટરી ટ્રાન્સમિશન, એ તો સાયકોલોજીની વાત છે. તો એ પેલા એમાં ક્રોમોઝોમમાં ક્યાંથી વળી ઘૂસી ગયું? સાયકોલોજીની વાત. અને શેક્સપિયર અને પ્લેટોના મગજમાંથી ઉચ્ચતમ વિચાર અને સાહિત્ય, બધાનું મગજ તો સરખા જ છે, એક જ ટાઈપના બ્રેઇન સેલ્સ છે, ન્યુરોન્સ બધા એક જ ટાઈપના છે. તો એનામાં એક તો પહેલાં વિચાર આવવો, પાછો ઉચ્ચતમ વિચાર આવવો બધા કરતાં જુદું, અને જુદી ટાઈપનું સાહિત્યની રચના કરવી. કેમ શેક્સપિયરમાં જેવું થયું, કેમ પ્લેટોમાં થયું? આ વિજ્ઞાન પાસે જવાબ નથી. હાઉ ઇઝ ધેટ? એન્ડ ઇલેક્ટ્રિક એનર્જીમાંથી બધા જુદા જુદા પોઝિટિવ અને નેગેટિવ ફોર્મ્સ બન્યા, ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને વેવ પાર્ટિકલ ને એક સાથે એક કે છે, કાં તો વેવ હોય અને કાં તો પાર્ટિકલ હોય. બંને હોય, વેવ પાર્ટિકલ ડ્યુઆલિટી હોય. એક શક્તિમાંથી અલગ અલગ ગ્રુપ કેવી રીતે બન્યા? હાઉ ઇઝ ઇટ અગેન સ્ટીલ ધેટ અ લાઈફ પ્રિન્સિપલ પ્રોડ્યુસીસ ઇટ્સ વેજીટેબલ કિંગડમ teeming with a countless fusion of quite different plants, trees and flowers. જુદા જુદા આપણે કહીએ છીએ ને, પાંદડું જુદું છે, ઝાડમાં પણ બે પાંદડા સરખા નથી. તો બીજા બે ઝાડ તો એક સરખા ક્યાંથી જ હોય? માણસો સરખા ક્યાંથી હોય? સ્પીશીસ સરખી ક્યાંથી હોય? અને એમાં કેટલું બધું, ઇટ ઇઝ એન અનફિનિશ્ડ ઇવોલ્યુશનરી ચેપ્ટર કે જેનો, અને આ બધામાં એકરૂપતા પણ છે અને વિવિધતા પણ છે, અને એનો જવાબ નથી. એને કોણ નેસેસિટેટ કરે છે? એનો જવાબ એક સાથે સમાનતા અને વિવિધતાની પ્રકૃતિ અને જરૂરિયાત કેવી રીતે કોણ નક્કી કરે છે, એ આપણી પાસે નથી. ધીઝ ફોર્મ્યુલે ઓફ સાયન્સ may be pragmatically correct and infallible,
They may govern the practical how of nature's processes, but they do not disclose the intrinsic how and why. એટલે આ બધી તકલીફ છે, એ આપણે સમજી શક્યા નથી. વોટ કમ્પેલ્સ ઓર ઇમ્પેલ્સ ઇટ. કદાચ એક મોટું મન કે ઈચ્છાશક્તિ હોય, પણ એવું કંઈ પહેલાં મટીરિયલ એક્ઝિસ્ટન્સમાં એવું કંઈ માઇન્ડ પહેલાં તો દેખાતું જ નહોતું. સેલ્ફ ઓર્ગેનાઇઝિંગ ડાયનેમિક ચાન્સ જોઈએ તો એમાં ઓર્ડર પણ છે અને વેરિએબિલિટી પણ છે. તો ચાન્સની વાત કરો તો એમાં ઓર્ડર ના હોય, વેરિએબિલિટી હોય તો ચાન્સ ન હોય. એટલે એ પણ ચાન્સ થિયરી પણ એ સમજાવી શકતી નથી. સો ધીસ ઓબ્લાઇજીસ સાયન્સ, મોડર્ન સાયન્સ, અત્યારના હમણાં છેલ્લા લેટેસ્ટ જનરેશન સાયન્ટિસ્ટ સુધી, ટુ રન ફ્રોમ ચાન્સ ટુ નેસેસિટી એન્ડ ફ્રોમ નેસેસિટી ટુ ચાન્સ. આ બંને વચ્ચે વિજ્ઞાન ઝોલા ખાઈ રહ્યું છે. આવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. વોટ ઇઝ ધ સોલ્યુશન? God is playing a dice. આઇન્સ્ટાઈને કહેલું. Is it so કે God is playing a dice? An inconscient and inconsequent force. એવું કંઈક એનર્જી સુધી તો આપણે એક્સેપ્ટ કરી લીધું હતું. તો કોઈ ફોર્સ, વન મે સે, that acts at random and creates this or that by a general chance without the determining principle. Determinations coming only in way as the result of persistent repetition of the same rhythm. કે આ થયું હોય. પણ એ એવું કહે છે, this implies that somewhere in the origin of things there is a boundless possibility or a womb of innumerable possibilities that are manifested out of it by the original energy. એ જે મુખ્ય એનર્જી હતી ને, એની અંદર કંઈક છુપાયેલું હોય તો જ એ શક્ય છે. બાકી એમને અચેતન એનર્જીમાંથી આ કાંઈ શક્ય નથી. એટલે વોટ ઇઝ ધ ઇશ્યુ? ઇશ્યુ ઇઝ વોટ ઇઝ માઇન્ડ which is radically different from the energy that produced it. આ જડમાંથી જીવન અને જીવનમાંથી ચેતન તત્વવાળું મન આવી ગયું, એ છે શું? Why is mind able to impose its idea of order on the world, and why is it that that idea of order is able to be responded to a larger extent? How has the original energy, which is inconscient, been able to produce mind with its conscious power of reason? The chance theory તો એને કોઈ ઓબ્લિગેટરી ફેક્ટર નથી. થિયરી ઓફ કોન્શિયસનેસ છે, પણ ઇટ ઇઝ રેઝિસ્ટેડ બાય મટીરિયાલિઝમ, કારણ કે એ પ્રૂફ માગે છે. આપણું વિજ્ઞાન છે એવું કે તમે જે કોઈ કોન્શિયસનેસ થિયરી અંદર પહેલાં કોન્શિયસનેસ હતું અને એમાંથી આવ્યું હોય, અંદર છુપાયેલું હોય, તો મને પ્રૂફ બતાવો. વિજ્ઞાનમાં પ્રૂફ વગર તો કંઈ ચાલે જ નહીં. એટલે શ્રી અરબિંદો પોઈન્ટ્સ આઉટ ધેટ એ જે કોન્શિયસનેસ છે એ સુપ્રાફિઝિકલ છે. એ ફિઝિકલ નથી, પણ એ ફિઝિકલથી ઉપર છે. નેક્સ્ટ શ્રી અરબિંદો રિફર્સ ટુ ઇન્ક્રીઝિંગ ટાઇડ ઓફ નોલેજ એન્ડ પ્રેઝન્ટ્સ સેવરલ ઇન્સ્ટન્સીસ ઓફ એવિડન્સ ઓફ કોન્શિયસનેસ. કોન્શિયસનેસ છે ખરું, ને તો અચેતનતામાંથી સચેતન બની શકે નહીં. એ કે એની અંદર ક્યાંક છુપાયેલું હોવું જ જોઈએ, તો જ એ એમાંથી આવી શકે. નોટ ઓનલી ધેર આર ફિઝિકલ રિયાલિટીઝ વિચ આર સુપ્રા સેન્સિબલ, બટ ઇફ એવિડન્સ એન્ડ એક્સપિરિયન્સ આર એટ ઓલ અ ટેસ્ટ ઓફ ટ્રુથ. શ્રી અરવિંદ એવું કહે છે કે એને માપવાના સાધનો જુદા હોય. જેમ ફિઝિકલ વસ્તુ ફિઝિકલ સાધનોથી મપાય, એમ સુપ્રાફિઝિકલ માટે એની સેન્સીસ પણ સુપ્રાફિઝિકલ જોઈએ. એટલે સુપ્રાફિઝિકલ સેન્સ હોય તો સુપ્રાફિઝિકલ રિયાલિટી તમે માપી શકો. એ વિજ્ઞાન જ છે, માપવાની જ વાત છે. રિપીટેશન છે, વેરીફાયેબિલિટી છે, બધું જ છે, પણ
પણ એનો પ્રકાર જ જુદો હોય. બુલેટ ટ્રેનનું પ્લેટફોર્મ જ જુદું હોય તો તમે ઓર્ડિનરી ટ્રેનનું પ્લેટફોર્મ એને કેવી રીતે એમાં તમે એને લાવી શકો? ટેલિપથી અને બીજી એવી ફિનોમિના એસ્ટાબ્લિશ કરી છે કે જેમાં ઇવન ધો મેથડ્સ હેવ બીન ઇમ્પરફેક્ટ, ક્રૂડ એન્ડ ડિફેક્ટિવ, પણ એ છે એવું લોકોએ અનુભવ્યું છે. ધ ટ્રુથ ઓફ ગ્રેટ રેન્જીસ ઓફ એક્સપિરિયન્સ આર પરસ્યુડ બાય સટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એના ઇન્સ્ટ્રુમેન્ટ સટલ જોઈએ. એટલે હવે હા, તમારે વૈજ્ઞાનિક રીતે કરવું છે ને, હા તમારે માપવું છે ને, તો એ જે છે એના પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરો. સટલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો સટલ રિયાલિટી મપાશે. There are instances which prove that heartbeats are not absolutely essential to life than breathing. Breathing is more important than life. એટલે એના થકી એ છે. Heartbeats are not absolutely essential to life than breathing, nor the organized brain cells to thought. આ એક ઉદાહરણ બહુ સરસ છે. આપણે સ્ટીમ એન્જિન તમે બધાએ હજી જોયું તો હશે જ. Just as engine does not explain the motive power of steam or electricity, but it is because of the steam that the engine moves. પેલું સ્ટીમ એન્જિન હોય ને, ભાગચુક 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 ભાગચુક, આપણને એમ થાય કે પેલી ઉપર વરાળ એન્જિન ચાલે છે ને એટલે પેલી ઉપર વરાળ નીકળે છે. સ્ટીમ એન્જિનમાં એવું લાગે, પણ એનાથી ઉલટું છે. એ વરાળ હતી એટલે એન્જિન ચાલ્યું. વરાળ હતી એટલે એન્જિન ચાલ્યું, નહીં કે એન્જિન છે એટલે ઉપર વરાળ નીકળે છે. સો સિમિલરલી બ્રેઇન ઇઝ નોટ ધી કોઝ ઓફ કોન્શિયસનેસ, બટ ધી કોન્શિયસનેસ ઇઝ ધી કોઝ ઓફ બ્રેઇન. એ જે એનર્જી હતી ને એને મગજમાં એનું સ્થાન લીધું. એટલે એની પાછળનો જે ફોર્સ છે ને, that is anterior, not the physical instrument. આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટને લઈને મંડી પડ્યા, પણ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, પણ એની પાછળનું ચાલક બળ, એની પાછળનું જે તત્વ છે એ જ બધું ચલાવી રહ્યું છે. એને લીધે એ જ પ્રગતિ કરી રહ્યું છે અને એ જ બધું કરી રહ્યું છે. આ તત્વ છે શું? આ તત્વ છે શું? શ્રી અરવિંદે આનું બહુ સરસ, ખૂબ સરસ વર્ણન આપ્યું છે. ધી એક્ઝામ્પલ ઓફ સ્લીપ. આપણે જ્યારે સૂઈ જઈએ છીએ તો ઇટ ઇઝ નોટ સસ્પેન્શન ઓફ કોન્શિયસનેસ. આપણે બેભાન નથી થઈ જતા. એટલે સચેતનતા છે, પણ આપણે સૂઈ ગયા છીએ. એટલે સામાન્ય રીતે આપણને એમ છે કે સચેતનતા એટલે આપણે જે જાગૃતતા જેને કહીએ છીએ એ છે, એને કોન્શિયસનેસ કહેવાય. કોન્શિયસનેસનો સ્પેક્ટ્રમ બહુ જ મોટો છે. ઇનકોન્શિયન્સ ઇઝ નોટ ધી સસ્પેન્શન ઓફ કોન્શિયસનેસ, બટ ઇટ ઇઝ એન ઇનગેધર્ડ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. આમ કહીએ ને તો ભારતના લોકોને આ બહુ સમજાવવાની જરૂર ના પડે કે અણુ અણુમાં એ તું સમાયેલો છે. આપણે કહીએ છીએ કોન્શિયસ એલિમેન્ટ, કોન્શિયસ તત્વ, આત્મ તત્વ જળ પદાર્થમાં છે. એટલે ઇટ ઇઝ ધી, પણ એ જળના સ્વરૂપે છે. પછી એ જ આત્મ તત્વ જ્યારે જીવનના સ્વરૂપે હોય ત્યારે એ જ કોન્શિયસનેસનું એ જુદું સ્વરૂપ છે. એ જ કોન્શિયસનેસનું માણસમાં ત્રીજું સ્વરૂપ છે. એટલે આમાં કોમન ડિનોમિનેટરમાં કાઢવો હોય તો એ કોન્શિયસનેસની જ યાત્રા છે. એ ઇવોલ્યુશન છે ને, એ પેલું એનર્જી એ જુદા જુદા સ્વરૂપ લીધા, પણ એ એનર્જી તો આ કોન્શિયસ એનર્જી હતી. ઓલ્સો ઇટ ઇઝ અ મિસ્ટેક ટુ આઈડેન્ટિફાય કોન્શિયસનેસ વિથ મેન્ટલ કોન્શિયસનેસ એલોન. કોન્શિયસનેસ એટલે મેન્ટલ કોન્શિયસનેસ નહીં. તમારામાંથી ઘણા લોકોને આ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમની ખબર હશે. આપણને તો વિઝિબલ સ્પેક્ટ્રમ જ ખબર હોય, 400 to 700 નેનોમીટર વિઝિબલ સ્પેક્ટ્રમ. પણ હવે આપણને ખબર છે, વિજ્ઞાને શોધ્યું છે કે આ બાજુ રેડ બાજુ જાઓ તો ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, રેડિયો વેવ એમ આવે, અને પેલી બાજુ યુવી, એક્સરે, ગામા રે, કોસ્મિક રે જેમ આવે. એવી રીતે મગજ આપણે જે કોન્શિયસ જેને ગણીએ છીએ
એ ઉપરાંતમાં ઇનકોન્શિયસ છે, સબકોન્શિયસ છે, સુપર કોન્શિયસ છે, સબલિમિનલ છે અને સાયકિક કોન્શિયસનેસ છે. આ બધાની શ્રી અરવિંદે ખૂબ સરસ વ્યાખ્યાઓ કરી છે, એનું વર્ણન કર્યું છે. એ દરેક કોન્શિયસનેસનું એ એમણે અનુભવ સિદ્ધ વર્ણન એમણે લખ્યું છે. અને આ જગદીશચંદ્ર બોઝે પણ કહ્યું હતું કે જીવનમાં પ્લાન્ટમાં જીવન છે, કોન્શિયસનેસ ઇન પ્લાન્ટ. સો કોન્શિયસનેસ એને ડિફાઇન કેવી રીતે કરી શકાય? સેલ્ફ અવેર ફોર્સ ઓફ એક્ઝિસ્ટન્સ. ઇટ ઇઝ સેલ્ફ અવેર, ઇટ ઇઝ અ ફોર્સ, ઇટ ઇઝ અ ફોર્સ ઓફ એક્ઝિસ્ટન્સ. અને એ જ છે જે ઉત્ક્રાંતિ કરી રહ્યું છે. જે પ્રકૃતિમાં જે આપણે ઉત્ક્રાંતિ જોઈએ છે એ એની જ ઉત્ક્રાંતિ છે. મેન્ટાલિટી ઇઝ જસ્ટ અ મિડલ ટર્મ. દેર ઇઝ વાઇટલ, મટીરિયલ એન્ડ સબકોન્શિયન્ટ. દેર આર મૂવમેન્ટ્સ અને સુપ્રામેન્ટલ અને સુપર કોન્શિયન્ટ પણ છે. અને આ કોન્શિયસનેસ છે એને પર્પઝફુલનેસ છે જ્યારે એનિમલમાં હોય ત્યારે. અને વોટ વી સી ફોર ઇન્સ્ટન્સ ઇન ધ એનિમલ ઇઝ ધી ઓપરેશન ઓફ પરફેક્ટ પર્પઝફુલનેસ છે. એટલે કે આ કોન્શિયસનેસ ઓલ પરવેઝિવ છે. પ્રાણીમાં પણ છે, જળમાં પણ છે, માણસમાં પણ છે અને એનાથી જો આગળની સ્પીશીઝ આવશે તો એમાં પણ હશે. અહીંયા મારો સેકન્ડ પાર્ટ પૂરો થયો. લેટ અસ રીકેપિચ્યુલેટ અ લિટલ. પહેલું, ધી પરપ્લેક્સિટીઝ ઓફ ધ વર્લ્ડ may be sought to be explained by the theory of self-organizing dynamic chance, but this theory has no obligatory force, for where there is chance there is no necessity અને therefore no binding force. એટલે એ તો શક્ય જ નથી. આટલી બધી વિવિધતા, આટલું બધું જો તમે એને બાઇન્ડ કરી દો તો વિવિધતા નથી, એની ફ્રીક એન્ડ ફેન્ટસી નથી, એ કરો તો રૂલ નથી. Hence, another hypothesis came from the hypothesis of consciousness. But we had, however, to surmount the theory of materialism in order to enter into the field of supraphysical, since consciousness is supraphysical. We then detected consciousness in the workings of the physical objects, plants and animals, અને છેલ્લે પ્રૂવ કર્યું કે it is all pervasive. એના ગ્રેડ્સ છે ઇનકોન્શિયન્સ, સબકોન્શિયસ, કોન્શિયસ મેન્ટાલિટી, સબલિમિનલ, સાયકિક અને સુપર કોન્શિયન્ટ. અને કોન્શિયસનેસ ઇઝ અ સેલ્ફ અવેરનેસ ઓફ એક્ઝિસ્ટન્સ. દેટ ઇઝ ધી ડેફિનેશન. હવે આટલું બધું તો સમજણ પડી ગઈ, પણ આ જે કોન્શિયસનેસ છે એ આપણા પ્રશ્નોનું નિરાકરણ કરશે? એ ડઝ કોન્શિયસનેસ as a hypothesis explain the perplexities that we describe, perplexing phenomena of the world? એમાં we are crossing the barriers of science. સાયન્સને હવે વિશાળ બનાવી દીધું. જે એના પેલા લિમિટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતા એને બદલે એના ઇન્સ્ટ્રુમેન્ટ જ બદલી નાખ્યા. એટલે સાયન્સ વિશાળ થઈ ગયું અને એમાં હવે આપણે આ જે કોન્શિયસનેસ, સુપર કોન્શિયસની વાત કરી, એને સ્પિરિચ્યુઆલિટી કહેવાય. એને કહેવાય છે સ્પિરિચ્યુઆલિટી, કે જે ઓલ પરવેઝિવ છે, આખી દુનિયામાં વ્યાપ્ત છે, યુનિવર્સલ છે, બધામાં અને બધે જ છે. અને એ ઇટ ઇઝ કોન્સ્ટિટ્યુટેડ બાય ઇનર એન્ડ હાયર ડોમેન્સ ઓફ કોન્શિયસનેસ. સપોઝ એવું માની લો કે કોઈ એક્સ્ટ્રા કોસ્મિક, એવી કોઈ કોસ્મિક ડેઇટીએ આની રચના કરી હોય, પણ એનો જવાબ એવો છે કે જો એણે રચના કરી હોય તો આટલું બધું દુઃખ ના આવે, આટલી બધી પરપ્લેક્સિટીઝ ના હોય, જો મોટું કોઈ એવા ગોડે કર્યું હોત તો. એટલે આ ક્રિએટિવ કોન્શિયસનેસ ઓર ક્રિએટર એ પોતે જ અંદર છુપાઈ ગયેલા છે. જે કંઈ છે એ પોતે જ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઇટ ઇઝ યેટ ઇમેનન્ટ ઇન ઇટ હિમસેલ્ફ, ઇન શોર્ટ બોથ પ્લેયર એન્ડ ધ પ્લે. આખી દુનિયા, આખી કોન્શિયસનેસ એ પેલું
જેને સ્પિરિચ્યુઅલિટી ઈશ્વર તત્વ કહે છે, બ્લિસ કહે છે, સચ્ચિદાનંદ કહે છે, આત્મ તત્વ કહે છે, એ આ પોતે જ છે અને એ પોતે જ પ્રગતિ કરી રહ્યું છે. સો ધી ઓનલી હાઇપોથિસિસ ઓફ ધી સુપર કોન્શિયન્ટ સુપ્રામેન્ટલ કોન્શિયસનેસ મનથી પણ ઉપર છે, કારણ કે હજી આપણી ઉત્ક્રાંતિની પ્રક્રિયા પૂરી થઈ ગઈ નથી. માણસ એનું અંતિમ પગથિયું નથી. જળમાંથી જીવન આવ્યું, જીવનમાંથી પ્રાણી જગત આવ્યું, પ્રાણીમાંથી ચેતન તત્વવાળો મનુષ્ય આવ્યો, મનુષ્ય પછી શક્યતા છે એ જે છે એ સુપ્રામેન્ટલ કોન્શિયસનેસ. એટલે એ સુપ્રામેન્ટલ કોન્શિયસનેસ સુપર કોન્શિયન્ટ ઇટ વોઝ ઇન્વોલ્વડ, એની અંદર ગર્ભિત હતું કે જે કે અને એણે પોતે ઇનકોન્શિયન્ટમાં એ છુપાઈ ગયું અને પછી આખી ઉત્ક્રાંતિની પ્રક્રિયા શરૂ કરી. શિવ થકી જીવ થયો એ જ આશે, અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ. અને પછી એમ જેમ 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 ઉત્ક્રાંતિની પ્રક્રિયા આગળ વધતી ગઈ, ડાર્વિને કીધું છે, વિજ્ઞાને સ્વીકાર્યું છે કે ઉત્ક્રાંતિની પ્રક્રિયા તો થઈ જ રહી છે. એટલે ઉત્ક્રાંતિની પ્રક્રિયા જેમ જેમ આગળ વધી એમ મેટર, લાઈફ, માઇન્ડ, હવે માઇન્ડથી આગળ, કારણ કે એ સુપર કોન્શિયન્ટ અંદર છુપાયેલું છે અને એ પોતે ને પોતે જ પ્લેયર એન્ડ ધ પ્લે છે, એટલા માટે એ માઇન્ડથી આગળ જશે. માઇન્ડથી આગળ જશે એટલે કે એ સુપરમેન બનશે, એટલે એ સુપ્રામેન્ટલ કોન્શિયસનેસ પ્રાપ્ત કરશે, કારણ કે એની અંદર એ છુપાયેલું છે. કશામાં એથી એમને તો કંઈ બને જ નહીં. એટલા માટે એટલે આ આખું કન્ટિન્યુઅમ છે. બટ ઇવન ધેટ એક્સપ્લેનેશન વુડ ઓનલી બી અ ફિલોસોફિકલ પ્રૂફ. આપણે એમ કંઈક, હા ભાઈ તમે બધી બહુ મોટી મોટી મેટાફિઝિક્સ ઇન ફિલોસોફીની વાત કરી. ધેર હેઝ ટુ બી એન એક્સપિરિયન્શિયલ પ્રૂફ. વિજ્ઞાનને તો એક્સપિરિયન્સ જોઈએ, તમે કહો છો એનું પ્રૂફ શું ને કેવી રીતે થાય. શ્રી અરવિંદે એવું કહ્યું કે આના માટે યોગિક પ્રોસેસથી આ શક્ય બનશે. એટલે શું શક્ય બનશે? માનવમાંથી, મેનમાંથી સુપરમેન તરફ જવાનું ઉત્ક્રાંતિનું જે હવે પછીનું પગથિયું છે એ માણસને મન હોવાથી, માણસના કોલેબોરેશન થકી એ સુપ્રામેન્ટલ કોન્શિયસનેસ પ્રાપ્ત કરશે. પણ એના માટે યોગિક પ્રોસેસ ઓફ સ્પિરિચ્યુઅલ ટ્રાન્સેન્ડન્સ ઓફ માઇન્ડ જરૂરી છે. અને આ છે આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતા એટલે એ પામવું, એ જે યુનિવર્સલ કોન્શિયસનેસ છે એને આપણે પામવું. આમાં આ તો સીધું વિજ્ઞાન જ છે. એટલે ઇન શોર્ટ, ઇન ધીસ એક્સપિરિયન્શિયલ પ્રૂફ દેર આર 3 સ્ટેજીસ. એ કેવી રીતે પામી શકાય? તો યોગિક પ્રોસેસ ઓફ ક્વાયટ્યુડ ઓફ ધ માઇન્ડ. આમાં તો મન ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ એને શાંત કરવાનું છે, કારણ કે પેલું અંદરથી વધારે જે ફોર્સ ગર્ભિત છે, અંદર ઇન્વોલ્વડ છે, એ બહાર આવવાનો છે. બટ ધીસ ઇઝ નોટ ઇનફ. અ ફર્ધર યોગિક પ્રોસેસ ઓફ એન્ટ્રી ઇન્ટુ કોસ્મિક કોન્શિયસનેસ એટ ધ લેવલ ઓફ ઓવર માઇન્ડ થયું. માઇન્ડના પણ બધા ઘણા પ્રકારો છે અને એનાથી આગળ સુપર માઇન્ડ સુધી શ્રી અરવિંદે પહોંચાડ્યા છે. અને એમણે એ પોતાના, શ્રી માતાજીએ શ્રી અરવિંદના કયા પ્રમાણે એ પોતાના શરીરના કોષમાં, બાયોલોજિકલ સેલ્સ, બાયોલોજિકલ સેલ્સમાં એ સુપ્રામેન્ટલ કોન્શિયસનેસ ઇન્ફ્યુઝ કરી એનું રૂપાંતર કરી બતાવ્યું છે. એમણે બધા એમના રેકોર્ડ્સ ઓફ યોગામાં સિસ્ટેમેટિકલી આખું એનું વર્ણન લખ્યું છે કે આટલું આટલું આ રીતે થાય. અને શ્રી અરવિંદે જે એન્વિઝન કર્યું એ શ્રી માતાજીએ જુદી જગ્યાએ પોતે એ જ રેકોર્ડ લખ્યા અને બંને વચ્ચે સમાનતા છે, સિમિલારિટી છે. ઇટ ઇઝ અ વેરીફાયેબલ truth. So a supramental truth consciousness is at once the self-awareness of the infinite and eternal and the power of the self-determination inherent in that self-awareness. પોતે પોતાને જાણે છે. આ કંઈ કશામાંથી નહીં, કંઈ અચેતનનું આ દુનિયા છે જ નહીં. આ તો ઈશ્વર દ્વારા બનાવેલી, અને એ જેને આપણે ઈશ્વર કહીએ છીએ, આ સુપ્રામેન્ટલ કોન્શિયસનેસ જેને આપણા લોકો ઈશ્વર તરીકે ઓળખે છે.
અને એના માટે આગળનું શું, તો મનની ઉપરના પગથિયા છે હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ, ઓવર માઇન્ડ અને સુપર માઇન્ડ. મિત્રો, આપણે ઉત્ક્રાંતિમાં હજી વધુ આગળ ને આગળ જવાનું છે, વૈજ્ઞાનિક પદ્ધતિથી જવાનું છે. અને એ જ્યારે માણસની પોતાના ઉપર આ થશે ને ત્યારે વિજ્ઞાન માનશે, ત્યારે એ વિજ્ઞાન અને અધ્યાત્મનું સિન્થેસિસ કહેવાય. સો ઓર્ડિનરીલી સ્પિરિચ્યુઆલિટી ઇઝ કન્ફાઇન્ડ ટુ ટુ પ્રોસેસીસ: અવેકનિંગ ઓફ ધી સોલ, સેલ્ફ એન્ડ સ્પિરિટ બિયોન્ડ ધ માઇન્ડ, લાઈફ એન્ડ બોડી, અને યુનિયન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ with the greater reality beyond and pervading the universe which inhabits also our own being. યથા પિંડે તથા બ્રહ્માંડે આપણી અંદર પણ છે, આખી દુનિયામાં એ એક જ એનર્જી છે. એટલે એ બધું જ એના થકી શક્ય બને છે અને એ એસેન્ટ અને ડિસેન્ટની પદ્ધતિથી થાય છે. સો સ્પિરિચ્યુઆલિટીની ફાઇનલ ડેફિનેશન આપવી હોય તો સ્પિરિચ્યુઆલિટી ઇઝ ઇન ઇટ્સ એસેન્સ an awakening to the inner reality of our being, to a spirit, self and soul which is other than mind, life and body, an inner aspiration to know, to feel, to be that, to enter into contact with the greater reality beyond and pervading the universe which inhabits also our own being, to be in communion with it and in union with it. એને જે યુજ્યતે ઇતિ યોગ, એ યોગના પ્રોસેસ થકી એ સુપ્રીમ એનર્જી જે સેલ્ફ કોન્શિયસ પાવર છે, સેલ્ફ અવેરનેસ જે જેનામાં છે, એની સાથે એકતા પ્રાપ્ત કરવી એટલે અધ્યાત્મ. એનાથી થાય શું? એક ટર્નિંગ થાય, કન્વર્ઝન થાય, ટ્રાન્સફોર્મેશન થાય અને હોલ બિઈંગ, અવર હોલ બિઈંગ કેવી રીતે? એઝ અ રિઝલ્ટ ઓફ aspiration, contact, union, growth or waking to a new becoming, a new being, અને આપણે એક નવા વ્યક્તિ થઈ જઈએ. સો એની ફિલોસોફિકલ પ્રૂફ છે, એક્સપિરિયન્શિયલ પ્રૂફ છે, એક્સપેરિમેન્ટલ પ્રૂફ છે. શ્રી અરવિંદે એક જગ્યાએ લખ્યું છે, આઈ થિંક આઈ કેન સે દેટ આઈ હેવ બીન ટેસ્ટિંગ ડે એન્ડ નાઇટ. જેવી રીતે વૈજ્ઞાનિક કરે ફોર યર્સ અપોન યર્સ, more scrupulously than any scientist, his theory and his method on the physical plane. એવું એમણે સટલ પ્લેન ઉપર આ કર્યું છે. ઇફ આઈ બિલીવ ઇન પ્રોબેબિલિટી એન્ડ નોટ ઓન પોસિબિલિટી, ઇફ આઈ ફીલ પ્રેક્ટિકલી સર્ટેન ઓફ ધી સુપ્રામેન્ટલ ડિસેન્ટ, ઇટ ઇઝ બિકોઝ આઈ હેવ માય ગ્રાઉન્ડ્સ ફોર ધ બિલીફ, નોટ અ ફેથ ઇન ધ એર. આ એક શક્યતા બહુ જ સોલિડ છે. અને છેલ્લે શું થશે તો કે ડિવાઇન બોડીનું પ્રોજેક્શન થશે. આપણે આ બધા અત્યારે પ્રોબ્લેમ્સ એટલા માટે છીએ, આપણે પેલા વાંદરાઓ બધા ભેગા મળતા હશે ને ઝાડ ઉપર, તો એમને એમ થતું હશે કે અમારે તો બધા બહુ જ પ્રોબ્લેમ્સ છે, પણ કે આપણામાંથી આપણે બદલે કોઈક ત્રીજું આવશે ને, કોઈક માણસ બનશે ને, એને આવા પ્રોબ્લેમ્સ નહીં હોય, એને પૂછડું નહીં હોય, એને કંઈ કામ નહીં હોય, એને તેમ નહીં હોય. એવી રીતે માણસમાંથી જ્યારે દિવ્ય માણસ થશે ને ત્યારે આ કોઈ જ પ્રોબ્લેમ્સ નહીં રહે. એ માણસ એટલો બધો સરસ હશે, એટલો બધો દિવ્ય હશે કે દુનિયાના કોઈ પણ પ્રશ્નો એને યુદ્ધ કરવા નહીં પડે અને ઘણા બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવશે. એટલે ધ સ્પિરિટ શેલ લુક આઉટ થ્રુ મેટર્સ ગેઝ એન્ડ મેટર શેલ રિવીલ ધ સ્પિરિટ્સ ફેસ. સો પાર્થિવતાએ પ્રગટ કરશે આત્માનું મુખ નિશ્ચય. થેન્ક યુ વેરી મચ. તમે લોકો પ્રશ્ન કરો એ પહેલાં હું જ પ્રશ્ન કરું. છેલ્લું, જસ્ટ અ મિનિટ. એમનેમ જ વાત કરીએ, આ બતાવવાની જરૂર નથી. આ ચેતના કોન્શિયસનેસ સાબિત કરવાથી, સાબિત પહેલાં તો કેવી રીતે કરી શકાય, અને સાબિત કરવી એટલે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું સંયોજન. હા અને ના. પહેલાં તો એ કે
અત્યારના મોડર્ન વિજ્ઞાને આ સાબિત કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લું 2022નું નોબેલ પ્રાઇઝ ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટને મળ્યું. એમાં તો એવી શક્યતા છે કે સ્પીડ ઓફ લાઇટથી વધારે ફાસ્ટર કમ્યુનિકેશન એન્ટેંગલ્ડ પાર્ટિકલ્સ કરી શકે. એટલે એમાં આ રીતે આલ્ફા વેવ્સ ને બધા બ્રેઇનના બધા વેવ્સ ને બધું ઘણી બધી એવી શક્યતા છે જેનાથી કોન્શિયસનેસ માનો ને કે સાબિત થઈ ગઈ. પણ એની શરૂઆત છે. સ્પિરિચ્યુઆલિટી ઇઝ સમથિંગ બીકમિંગ ધેટ. એટલે એ જે બનવાનું છે એની વાત છે અને એ આપણને એના માટે પામવું પડે, એ બનવું પડે અને એ તો આપણે અંદર એ યોગની પ્રોસેસથી થાય. બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે બ્રહ્મવિદ્યાનું જ્ઞાન, બ્રહ્મવિદ્યા સ્પિરિચ્યુઅલ સાયન્સનું, સ્પિરિચ્યુઆલિટીનું સાયન્સ શું તો કે યોગશાસ્ત્ર. શાસ્ત્ર યોગ છે એટલે યોગ થકી આપણે આ મેળવી શકીશું અને એના જ લીધે દુનિયાના બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવશે અને જે વિજ્ઞાનનો પણ પર્પસ છે અને જે આધ્યાત્મિકતાનો પણ પર્પસ છે એ સોલ્વ થશે. અસ્તુ. થેન્ક યુ. ના